કેન્દ્રમાં મોદી સરકારની રચનાથી લોકો અચ્છે દિનની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ તો ભાવ વધારાના ભરડામાં જનતા મૂંઝાઈ રહી છે। આવા જ એક ભાવ વધારાના અહેવાલ સાથે પહેલા નિહાળીએ મુખ્ય સમાચારો। રાંધણ ગેસના બાટલાના ભાવ 1000 ને પાર, વધ્યો હવે મોંઘવારીનો ભાર। 3 વર્ષ બાદ શહેરમાં ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવા પોલીસ અને કોર્પોરેશન તૈયાર, વાહન ચાલકોનો સહકાર પણ જરૂરી। ગ્રીન જૂનાગઢ અંતર્ગત વૃક્ષારોપણ અને ભૂગર્ભ જળ સંગ્રહ ઉપર ભાર મૂકતા મહાપાલિકાના શાસકો। ગાંધી ચોકમાં ગઈકાલે લોકાર્પિત થયેલ એરક્રાફ્ટ સર્કલની એક જ દિવસમાં તોડફોડ કરતા અસામાજિક તત્વો, સિક્યુરિટી મૂકવી આવશ્યક। આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું શહેરમાં આગમન, રાજ્યમાં પણ પરિવર્તન લાવવા આપની અપીલ। આ મુખ્ય સમાચારો બાદ હવે પછીના વિગતવાર સમાચારો સાંભળશું સંજીવભાઈ મહેતા પાસેથી, પરંતુ તે પહેલા લઈશું એક કોમર્શિયલ બ્રેક। ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775। ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ। આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર। જૂન 2022 થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત। આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને વિરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે। ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે। આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ। જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે। 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ। બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે। ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર, સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર, સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર, માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર, કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર, ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર, જોટાણીયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર। શ્રી જીપી કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ। ફોન નંબર 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45।
આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે GTPL જૂનાગઢ ન્યૂઝમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, દેશભરમાં આજે વધુ એકવાર મોંઘવારીનો વીંજળો ઝીકાયો છે. રાંધણ ગેસના બાટલામાં વધુ એક વખત વધારો કરવામાં આવ્યો છે. એક તો મોંઘવારી માઝા મૂકી રહી છે. જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ મોંઘી છે. પેટ્રોલ ડીઝલ મોંઘા થઈ રહ્યા છે, ત્યાં જ આજે રાંધણ ગેસમાં 3.5 રૂપિયાનો વધારો કરી દેવાતા દેશભરમાં રાંધણ ગેસનો બાટલો 1000 રૂપિયાને પાર કરી ગયો છે. લગભગ શહેરોમાં રાંધણ ગેસનું સિલિન્ડર આજે 1000 રૂપિયા 3 પહોંચ્યું હતું. બીજી તરફ કોમર્શિયલ ગેસના બાટલામાં પણ 8 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોના બાટલા અત્યારે 2305 રૂપિયાથી વેચાઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે રાંધણ ગેસમાં વધારો થાય એટલે હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ તેમજ ભોજન સાથે જોડાયેલા તમામ ક્ષેત્રમાં પણ આપોઆપ વધારો થાય છે. આમ વધુ એક વખત દેશની જનતા ઉપર મોંઘવારીનો કોરડો વીંજાયો છે. જૂનાગઢ શહેરમાં અલગ અલગ મુખ્ય ચોકમાં લગભગ 3 કે 3.5 વર્ષ પહેલા ટ્રાફિક સિગ્નલ ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ જૂનાગઢ શહેરની ભૌગોલિક સ્થિતિ અને માર્ગો સાંકડા હોવાને કારણે ભૂતકાળમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યા ત્યારે ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાને નિષ્ફળતા મળી હતી. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ વધુ એક વખત ટ્રાફિક સિગ્નલ શરૂ કરવા માટેની કવાયત હાથ ધરી છે. ગઈકાલે કાળવા ચોક, ભૂતનાથ ફાટક અને વૈભવ ચોક સહિતના વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ સાંજે 2 કલાક માટે ચાલુ કરવામાં આવ્યા હતા.
ટ્રાફિક પોલીસ અને બ્રિગેડના જવાનોને ફરજ સોંપવામાં આવી હતી. એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ અલગ અલગ ટ્રાફિક સિગ્નલ પાસે રહીને ક્યાં કેવી રીતે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કેવી રીતે ટ્રાફિક જામ થાય છે તેનું તમામ માહિતી મેળવી હતી. આ તકે ટ્રાફિક શાખાના પીએસઆઈ શ્રી પોદર તેમજ મહાનગરપાલિકાના લાઇટ શાખાના ઇજનેર હાજાભાઈ ચુડાસામાં પણ હાજર રહ્યા હતા. ટ્રાફિક સિગ્નલ જો ચાલુ થાય તો એ આવકાર્ય છે, પરંતુ એની સામે વાહન ચાલકોનો સાથ સહકાર પણ મળે તે ખૂબ જ જરૂરી છે. આજે સવારે 9:15 વાગે જ્યારે ભારતીય શેર બજાર ખુલ્યું ત્યારે 1000 પોઈન્ટના કડાકા સાથે શેર બજાર ઊંધે કાંધ પટકાયું હતું. આજે આખો દિવસ રોકાણકારોને રોવાનો વારો આવ્યો. બપોરે 3:30 કલાકે જ્યારે બજાર બંધ રહી ત્યારે સેન્સેક્સ 1416 પોઈન્ટ નીચે આવીને 52,000ની સપાટીએ સ્થિર થયો હતો. રોકાણકારોના લગભગ 5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ધોવાણ થયું હોવાનું તજજ્ઞો માની રહ્યા છે. શેર બજાર લગભગ 15 દિવસથી નકારાત્મક સ્થિતિમાં ચાલે છે, ત્યારે હવે પછી રોકાણકારો હવે પછીનું અઠવાડિયું સારું જશે તેવી આશા સાથે પણ શેર બજાર ઉપર મીટ માંડીને બેઠા છે. ગ્રીન જૂનાગઢ અને જળ સંગ્રહ થકી જૂનાગઢને શ્રેષ્ઠ બનાવવાની નેમ સાથે મહાનગરપાલિકા દ્વારા શામલદાસ ગાંધી ટાઉન હોલ ખાતે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ચોમાસું જ્યારે નજીક છે ત્યારે ભૂગર્ભ જળ સંગ્રહ દ્વારા આપણે જળ શક્તિ સંચય કરીએ અને એના માધ્યમથી પર્યાવરણને લીલુંછમ કરીએ, આવા સંદેશ સાથે મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ભૂગર્ભ જળનો સંગ્રહ કરવા એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને દરેક આંગણામાં દરેક ઘર મહોલ્લામાં કમસે કમ એક વૃક્ષ વાવવા અપીલ કરવામાં આવી હતી. મેયર ગીતાબેન પરમાર, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા તેમજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બાંભણિયા વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો. ત્યારે સૌ કોઈએ એક જ અવાજે આગામી ચોમાસું જૂનાગઢને ગ્રીન જૂનાગઢ બનાવે તે દિશામાં સૌ કોઈ સાથે મળીને સંનિષ્ઠ પ્રયાસ કરીએ એ પ્રકારનો સંદેશો ટાઉન હોલ ખાતેથી આપવામાં આવ્યો હતો. કાલે ટાઉન હોલની અંદર જે એક વર્કશોપનું આયોજન થયું હતું જૂનાગઢને ગ્રીન સિટી બનાવવા માટેનું. આપણી જૂનાગઢની ધરતી ઓમ તો જોઉં તો જંગલની અંદર જ છે. આપણી અહીંયા ગિરનારનો પહાડ છે, દાતારનો પહાડ છે, બોરદીવી છે. આપણે એક જગ્યા જાઓ ત્યારે તમને ભવનાથમાં નકરી ગ્રીનરી દેખાય. માત્ર ખૂટે છે એટલું કે ઘરે ઘરે બધાએ એક વૃક્ષ વાવવું જોઈએ. ખાલી વાવવા ખાતર નહીં, આપણે એને ઉગાડવાનું અને એને કાયદેસર જતન કરવાનું. કાલ અમે એક ઠરાવ એવો પણ કર્યો કે સદભાવના ટ્રસ્ટ કે જે 800 રૂપિયા એક વૃક્ષને ઉછેરવાના લઈ પણ છેટ મોટું કરવા સુધીનું, એનું કાયમ પાણી પીવડાવવાનું, એને પાટેનું રક્ષણ કરવાનું, એની જારી ફિટ કરવાની. તો એની એજન્સીને પણ બોલાવીને, કારણ કે અત્યારે દાડે દિવસે ગ્લોબલ વોર્મિંગને હિસાબે જે રીતે પરિસ્થિતિ ખરાબ થાય એના માટે કાલે ટાઉન હોલ ખાતે બધા ધાર્મિક સંસ્થાઓથી માંડીને બધાને બોલાવવામાં આવ્યા હતા અને સુંદર રીતે એક ચર્ચા થઈ છે. જ્યારે 75મું વર્ષ જ્યારે પૂરું થાય, આખો દેશ અમૃત મહોત્સવ 75મો ઉજવે છે, ત્યારે આપણા મોદી સાહેબ અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, CR પાટીલ સાહેબે જે સૂચનાઓ દીધી એ પ્રમાણે બધી જગ્યાએ ગ્રીન સિટી બનવું જોઈએ. એના માટે પૂરા પ્રયત્ન કરવા જોઈએ. પાણી માટે પણ, પાણીને પણ બોરમાં પાણી ઉતારીએ, પાણીનું સ્ટોરેજ કરીએ, એના માટેનું પણ કાલે ખૂબ સરસ રીતે નિર્ણય કરવામાં આવ્યો છે. આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મારું જૂનાગઢ, ગ્રીન જૂનાગઢ અને વરસાદી પાણીના સંગ્રહ માટેનો વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. આ જૂનાગઢની વિવિધ સંસ્થાઓ, નાગરિકો અને મંડળોને આજે જૂનાગઢ ટાઉન હોલમાં બોલાવી અને એના સહભાગીથી આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું. જેમાં સંસ્થાઓને પણ આહ્વાન કરેલ છે કે આ ગ્રીન જૂનાગઢ, મારું જૂનાગઢ ગ્રીન જૂનાગઢ બને એ માટે થઈ તમે પણ અમને કોર્પોરેશનને સાથ આપો. અને જેને કારણે જે અમે અભિયાન ચલાવ્યું છે એ અભિયાન અમારા એકલાથી નહીં ચાલી શકે, પરંતુ આ જૂનાગઢની જનતાનો સહકાર, NGOનો સહકાર લઈ અને ગ્રીન જૂનાગઢ અમે બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં LKG, HKG અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8થી 12ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ બાલ મંદિર વિભાગ અને ધોરણ 1થી 12માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે. 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે. 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. વિરામ બાદ આપનું સ્વાગત છે. કેન્દ્ર સરકારે રેલવેના કર્મચારીઓ માટે એક સાથે 14% ડી એટલે કે મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી છે. આ જરૂરી એટલા માટે છે કે અત્યારે સમગ્ર દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે. અર્થતંત્ર એમ કહે છે કે પાછલા અનેક વર્ષોમાં જે રીતે મોંઘવારીનો ગ્રાફ ઊંચે નથી ગયો એટલો ગ્રાફ અત્યારે વર્ષ 2022માં ઊંચે જઈ રહ્યો છે. તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકારના કર્મચારીને કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધે એ પણ જરૂરી છે. બીજી તરફ મોદી સરકાર મોંઘવારી ઉપર નિયંત્રણ લાવવા માટે કેટલાક પગલાં ભરે આવું પણ પ્રબુદ્ધ નાગરિકો માની રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, રાંધણ ગેસ અને તમામ કઠોળ જીવન જરૂરિયાત ચીજ વસ્તુ, શાકભાજી અને બ્રેડ, ઘઉંનો લોટ, આ તમામ વસ્તુઓ જ્યારે મોંઘી થઈ રહી છે ત્યારે સામાન્ય લોકોનું જીવવું દુષ્કર બની ગયું છે. જરૂરી છે કે મોંઘવારી ઉપર હવે અંકુશ લાવવો જ પડશે, અન્યથા કોઈપણ ચૂંટણીમાં મતદારો પોતાના મિજાજનો પરચો કરાવે તેવી સંભાવના પણ છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ફ્યુઅલ ઉપર સરચાર્જ લેવામાં આવી રહ્યો છે અને આ સરચાર્જ લગભગ 38% જેટલો વધારે લેવાતો હોવાનું અર્થશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે. ફ્યુઅલ ઉપર સરચાર્જ એટલે કે વિમાનમાં કોઈ ઈંધણ પૂરવાની વાત આવે કે સમુદ્રમાં તરતી બોટમાં ઈંધણ પૂરવાની વાત આવે, જ્યાં જ્યાં ઈંધણ એટલે કે ફ્યુઅલ વપરાય છે ત્યાં સરચાર્જ લેવામાં આવી રહ્યો છે અને આ ચાર્જ 38% જેટલો વધુ હોવાનું લોકો માની રહ્યા છે. આ સ્થિતિ ગુજરાતની છે, ત્યારે ગુજરાત સરકાર પણ આ દિશામાં કંઈક સક્રિયપણે વિચારે તેવી લોક લાગણી
પ્રવર્તી રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ, જૂનાગઢના સ્થાનિક સમાચાર તરફ આગળ વધીએ તો ગાંધી ચોકમાં ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા વાયુસેનાનું એરક્રાફ્ટ લોકાર્પિત કરવામાં આવ્યું. લોક દર્શન માટે આ એરક્રાફ્ટ મૂકવામાં આવ્યું છે, પરંતુ જૂનાગઢ વાસીઓની કમનસીબી જુઓ કે 24 કલાકમાં એરક્રાફ્ટની આસપાસ જે સ્ટીલની સાંકળ અને પાઇપ હતા એ કોઈએ તોડી નાખ્યા. આજે સવારે મહાનગરપાલિકાને ખબર પડી કે જે ગઈકાલે જે એરક્રાફ્ટની આસપાસ રંગબેરંગી ફુગા ટીંગાડ્યા હતા, આ સ્ટીલની સાંકળ અને પાઇપ કોઈએ રાત્રિના ભાગે તોડી નાખ્યા છે. મહાનગરપાલિકાને તો નુકસાન થયું, પરંતુ જૂનાગઢની આ માનસિકતા ક્યારે દૂર થશે, આ એક યક્ષ પ્રશ્ન છે. લોકો માને છે કે કોર્પોરેશને અહીં સિક્યુરિટી મૂકવી જોઈએ અને સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ, અન્યથા માત્ર સાંકળ તૂટી છે કાલ ઉઠીને વાયુસેનાના આ જહાજમાં પણ ભાંગતૂટ થઈ શકે છે. જૂનાગઢ શહેરમાં હાલ ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે અને મોટા ભાગનું કામ પૂર્ણ થયું છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે વધુ જૂનાગઢને ભૂગર્ભ ગટરના બીજા તબક્કા માટે 344 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ગઈકાલે મહાનગરપાલિકાના શાસક પક્ષ દ્વારા પત્રકારોને આ વિગતો આપવામાં આવી. મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણાએ જણાવ્યું કે અત્યારે ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થવાને આરે છે, પરંતુ અત્યારે મુખ્ય લાઈન નાખવામાં આવી છે. દરેક ઘરમાંથી ગટરના કનેક્શન આ ભૂગર્ભ ગટર સાથે જોડવાની કામગીરી બાકી છે અને એને માટે જ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યા બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી 344 કરોડ રૂપિયા ભૂગર્ભ ગટર ફેઝ 2 એટલે કે બીજા ચરણના કામ માટે ફાળવવામાં આવ્યા છે. ગઈકાલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાને અમૃત 2 અંતર્ગત સુએજ માટે અને વોટર સપ્લાય માટે કુલ 344 કરોડ રૂપિયા ફાળવેલ છે. એ બદલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને હું અભિનંદન આપું છું. સાથે સાથે અમારો પણ ચિંતાનો વિષય હતો. હાલ જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનું ફેઝ 1નું કામ ચાલતું હતું. અમને ચિંતા હતી કે ફેઝ 1 પૂરો થઈ જશે તો એમાં મુખ્ય લાઈનો હતી, પરંતુ હાઉસહોલ્ડ કનેક્શન નહોતા આવતા. અમે સરકારને રજૂઆત કરી અને રજૂઆતના અંતે જૂનાગઢ મહાનગરપાલિકાનું સુએજ ટ્રીટમેન્ટ અને ડ્રેનેજ માટે કુલ 344 કરોડ રૂપિયા ફાળવેલ છે, જેથી આ જૂનાગઢને સંપૂર્ણ ભૂગર્ભ ગટરથી નેટવર્કથી જોડી શકાશે. એ બદલ રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો અમે આભાર માનીએ છીએ. આપણા મનુષ્યના શરીરમાં જેટલા સંવેદનશીલ અંગો છે તે પૈકીનું એક મહત્વનું સંવેદનશીલ અંગ એટલે કે આંખ, અને એની અંદર રહેલો એનો પડદો ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ આંખના પડદાની સંભાળ કેવી રીતે રાખવી એ અંગે આવતીકાલે શુક્રવારે અમે અમારા મણકામાં એક વિશેષ કાર્યક્રમ પ્રસ્તુત કરીશું. દર્શક મિત્રો, જોવાનું ચૂકશો નહીં. આવતીકાલે 20મી મે રાત્રે 10 કલાકે GTPL નેટવર્ક ચેનલ નંબર 982 ઉપરથી આ વિશેષ પ્રસારણ થશે, જેમાં જૂનાગઢના આંખના પડદાના નિષ્ણાત ડૉક્ટર જયેશ સતવારા તેમજ ડૉક્ટર સારંગ પનારા ઉપસ્થિત રહીને કેવી રીતે વહેલું નિદાન અને સચોટ સારવાર એ અંગે પોતાના વિચારો રજૂ કરશે. જોવાનું ચૂકશો નહીં. અમારા એન્કર અમિત ચેરાડાવા દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરાશે. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, બોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો.
છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદરા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આ વર્ષે આમ આદમી પાર્ટીએ પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથથી આમ આદમી પાર્ટીએ પરિવર્તન યાત્રાનો પ્રારંભ કર્યો છે, જે ગઈકાલે સાંજે જૂનાગઢ ખાતે આવી પહોંચતા જૂનાગઢ આમ આદમી પાર્ટીના આગેવાનોને કાર્યકરોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આ પરિવર્તન યાત્રામાં જોડાયા છે અને દરેક ગામ અને શહેરમાં તે આ યાત્રા રોકાણ કરે છે. ત્યારે ગુજરાતમાં પણ હવે પરિવર્તન આવશ્યક છે તેમ જણાવીને વર્તમાન ભાજપની સરકાર ઉપર તીખા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે ગાંધી ચોક ખાતે આ પરિવર્તન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપાનું શાસન છે, કોંગ્રેસ તો અત્યારે ગુજરાતમાં છે જ નહીં એવી સ્થિતિ છે. ત્યારે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ ઉપર લોકો વિશ્વાસ મૂકે તે જરૂરી છે. આજે પરિવર્તન યાત્રા જૂનાગઢમાં આવી છે. સોમનાથ મહાદેવના દર્શન કરી અને ગુજરાતમાં પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે નીકળેલી આ યાત્રા આજે જૂનાગઢ શહેરમાં આવી છે. ગુજરાતમાં વર્ષોથી જે રીતે ગુજરાતની જનતા એક બદલાવ લાવવા માટે ઈચ્છા રાખે છે, એક પરિવર્તન લાવવા માટે ઘણા સમયથી લોકો ઈચ્છી રહ્યા છે, પરંતુ એક મજબૂત વિકલ્પ ન હોવાના કારણે એ ઈચ્છા પૂરી થયેલ નહીં. ત્યારે આ વખતની ચૂંટણીમાં એક ઈમાનદાર, દમદાર વિકલ્પ જનતા સમક્ષ ઉપલબ્ધ છે, જેનું નામ છે આમ આદમી પાર્ટી. મુદ્દાની રાજનીતિ સાથે ઈમાનદાર આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ વધી રહી છે અને આ પરિવર્તન યાત્રાના માધ્યમથી ગુજરાતની જનતા સુધી પરિવર્તનનો સંદેશ પહોંચાડી રહ્યા છીએ. અરવિંદ કેજરીવાલ જે દિલ્હી સરકારમાં કરેલા કામો અને પંજાબની અંદર માનની સરદાર ભગવંત માન સાહેબ કરી રહેલા કામો લોકો સુધી પહોંચાડી અને આ પરિવર્તનના સંકલ્પને સિદ્ધ કરવા માટેની યાત્રા છે. હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે રોટરી ક્લબ ઓફ જુનાગઢ દ્વારા સૌ પ્રથમ વખત એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એજ્યુકેશન ફેરમાં ગુજરાતની અલગ અલગ 10 જેટલી યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. આ યુનિવર્સિટીમાં એડમિશન લેવાથી અને કયો અભ્યાસક્રમ પસંદ કરવાથી શ્રેષ્ઠ કારકિર્દી બની શકે છે તેનું માર્ગદર્શન યુનિવર્સિટી તરફથી હાજર રહેલા પ્રતિનિધિઓએ જુનાગઢના વિદ્યાર્થીઓને પૂરું પાડ્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી ગયું છે, ત્યારે કયા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાથી સારી કારકિર્દી બની શકે તે માટે ધોરણ 12 સાયન્સ
ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ આ એજ્યુકેશન ફેરમાં હાજર રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ જુનાગઢ દ્વારા પ્રથમ વખત જ આ ફેર યોજાયો ત્યારે પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું કે આ ફેર સફળતાપૂર્વક સંપન્ન થઈ રહ્યો છે, જેથી દર વર્ષે કન્ઝ્યુમ મેલાની જેમ એજ્યુકેશન ફેર પણ યોજવા માટે રોટરી ક્લબ ઓફ જુનાગઢ સક્ષમ છે. મારું નામ ભલાણી જાનકી છે. હું અહીંયા જુનાગઢની રહેવાસી છું. મારે આ રોટરી ક્લબમાં આવીને મારે ફાર્મસીમાં જવું છે, તો અહીંયા ઘણી જગ્યાએ મેં બધું પૂછેલું કે નોબલ છે, ગણપત છે, એમાં મેં પૂછેલું તો બહુ સારું માર્ગદર્શન આપેલું છે અને એમાં કહેલું કે અમને સજેશન આપે કે કઈ કોલેજ સારી છે, કઈ કોલેજ નવી છે, કઈ કોલેજ કેટલી જૂની છે, એની માટે હોસ્ટેલ, ગર્લ્સની સેફટી માટેનું બહુ સારી રીતે એક્સપ્લેન કરેલું છે કે કઈ રીતે તમને આગળ મળી શકે. તમારે આઉટ ઓફ કન્ટ્રી જવું હોય, ફોરેન જવું હોય તો એના માટે પણ ગાઈડલાઈન આપે છે કે તમે આ લોકો આ રીતે કરી શકો છો. તમારા પર્સન્ટેજ પૂછીને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે, ફોર્મ ચાલુ થઈ ગયા છે તમારે માટે, કેટલું સારું રહેશે, કઈ કોલેજ સારી રહેશે, એ વધુ સારી રીતે જણાવે છે. હું કિરીટ પટેલ, રોટરી ક્લબ ઓફ જુનાગઢ. ધોરણ 10 અને ધોરણ 12 પછી દરેક વિદ્યાર્થીઓને આગળ કેરિયરમાં શું કરવું એનો કોઈ ખ્યાલ નથી હોતો. એના માટે રોટરી ક્લબ ઓફ જુનાગઢે આ પ્રથમ વર્ષ આ વખતે પહેલી જ વખત અમે રોટરી એજ્યુકેશન ફેરનું આયોજન કરેલ છે, જેમાં 8 યુનિવર્સિટીઓએ ભાગ લીધી છે, જેવી કે UPL યુનિવર્સિટી, ઓરાવ, નોબલ, ગણપત, સનસાઇન અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ, જેમાં દરેક વિદ્યાર્થીઓને એના ભવિષ્યનું ગાઈડન્સ આપવામાં આવે છે અને તેને ભવિષ્ય માટે શું આયોજન કરવું, કયો કોર્સ લેવો અને તેની મનગમતી કઈ ફેકલ્ટીમાં જઈ શકાય એના માટેનું પૂરેપૂરું ગાઈડન્સ છે. દર્શક મિત્રો, આપ જાણો છો કે ટેકનોલોજીના યુગમાં અમે પણ સમયની સાથે કદમ મિલાવીને ચાલીએ છીએ. ક્યાંક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમારા દર્શકોને અમે સારું રસપૂર્વકનું પીરસી શકીએ એવા પ્રયાસ કરીએ છીએ અને એના જ ભાગરૂપે અમે અત્યારે હેડલાઇન્સમાં પણ કેટલાક વધારા કર્યા છે. જે દર્શકો અમારી પ્રારંભિક હેડલાઇન જોઈ નથી શક્યા એવા દર્શકો માટે જોઈએ આ સમાચારમાં ફરીથી એકવાર હેડલાઇન્સ. રાંધણ ગેસના બાટલાના ભાવ 1000 ને પાર, વધ્યો હવે મોંઘવારીનો ભાર. 3 વર્ષ બાદ શહેરમાં ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવા પોલીસ અને કોર્પોરેશન તૈયાર. વાહન ચાલકોનો સહકાર પણ જરૂરી. ગ્રીન જુનાગઢ અંતર્ગત વૃક્ષારોપણ અને ભૂગર્ભ જળ સંગ્રહ ઉપર ભાર મૂકતા મહાપાલિકાના શાસકો. ગાંધી ચોકમાં ગઈકાલે લોકાર્પિત થયેલ એરક્રાફ્ટ સર્કલની એક જ દિવસમાં તોડફોડ કરતા અસામાજિક તત્વો. સિક્યુરિટી મૂકવી આવશ્યક. આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું શહેરમાં આગમન. રાજ્યમાં પણ પરિવર્તન લાવવા આપની અપીલ. તો આ જ પ્રકારના નવા સમાચાર સાથે નવી સમસ્યા, કોર્પોરેશનની કામગીરી, વહીવટી તંત્રની ભૂમિકા, આ તમામ પાસાઓને આવરી લેતા GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલમાંથી આજે મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.